સદગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. મન માયામાં રમી રહ્યું ને ચિત્ત ફરે ચોધારો, હૈયામાં હોળી સળગી રહી, સવો કહે ને બોધ ક્યાંથી લાગે અમારો. સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો ને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ. આજે સવારામ બાપાના એક ભજનને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે. જીવાત્માને ભૂલાયેલા સ્વરૂપની યાદી અપાવતું ખૂબ જ સમજવા જેવું આ ભજન છે. અને સમગ્ર જગતને એક વૃક્ષ કલ્પીને આ ભજનની રચના થયેલી છે. સમગ્ર જગત પરમાત્માનો ખેલ છે, પરમાત્માની રચના છે. પણ જીવાત્મા આ ખેલમાં ઘૂંસવાઈ ગયો છે અને નાશવંત ખેલમાં ખોવાઈને શાશ્વત પરમાત્માને ભૂલી ગયો છે. એની યાદી અપાવતું અને કર્મ બંધનમાંથી કેવી રીતે મુક્તિ પામી શકાય એની સમજ આપતું ખૂબ જ આધ્યાત્મિક અર્થસભર આ ભજન છે. અને એને મારી અલ્પમતિથી સમજવાનો પ્રયત્ન કરવો છે. અને એમાં જે કાંઈ નાની મોટી ત્રુટી કે ભૂલ રહે એ બધી જ મારી હશે, પણ આપ મોટું મન રાખીને ક્ષમા કરજો. કારણ કે સંતોની વાણીને આપણે પૂર્ણ રીતે ક્યારેય ન સમજી શકીએ, એ ભૂમિકાએ આપણે પહોંચેલા નથી. અને છતાંય જેટલા શબ્દો સમજાય એટલા સમજીને આનંદ મેળવવાની આ વાત છે. તો જોઈએ સવારામ બાપાએ ભજનની શરૂઆતમાં મુખડામાં શું કીધું છે. નિરંજને ખેલ બનાયા કેવા, નિરંજને ખેલ બનાયા કેવા, ઉત્પત્તિ પરલે સૌ આદિ વખાણે, કોઈને મૂળ મરમ નથી લેવા, નિરંજને ખેલ બનાયા કેવા. સવારામ બાપાએ ભજનના મુખડામાં પરમાત્માની લીલા કેટલી અદ્ભુત છે એની વાત કરી છે. જગત પરમાત્માની લીલાના વખાણ કરે છે, પણ મૂળ મરમ કોઈ જાણતું નથી એવું સવારામ બાપા કહે છે. નિરંજન એટલે પરમાત્મા જે નિર્વિકાર છે, નિરાકાર છે, માયાથી પર છે. અને ખેલ એટલે પરમાત્માની લીલા, દૃશ્યમાન જગત વ્યવસ્થા. તો સવારામ બાપા કહે છે કે નિરંજન પરમાત્માએ અદ્ભુત ખેલ રચ્યો છે. અને લોકો જન્મ, વિનાશ અને સર્જનના કારણોની ચર્ચા કરે છે, પરમાત્માને આદિ માનતા વખાણે છે. પરંતુ કોઈ પણ વ્યક્તિ આ સમગ્ર ખેલના મૂળ રહસ્યને સાચે જ સમજવાની કોશિશ નથી કરતો. આ જગત આખું પરમાત્માની લીલા જ છે. લોકો ભગવાનની વાતો કરે છે, શાસ્ત્રો વાંચે છે, સર્જન વિસર્જનના કે વિનાશના વિચારોમાં રચ્યા પચ્યા રહે છે. પરંતુ આત્માનુભૂતિ સુધી પહોંચવાનું જે આંતરિક મરમ છે એ તરફ કોઈ ધ્યાન આપતું નથી. વાતો ઘણી થાય છે, પણ અનુભવ બહુ ઓછો થાય છે. અનુભવ શું કામ નથી થતો એની પણ વાત કરી છે. એનો બહુ મોટો તત્વબોધ અહીં સમજાવ્યો છે કે ઉત્પત્તિ અને પ્રલય એ દ્રશ્ય જગતના વિષય છે. એમ આદિ અને અંત એ મનની કલ્પનાઓ છે. પરંતુ આત્મતત્વ ક્યારેય જન્મનાર કે મરનાર નથી. પણ જ્યાં સુધી સાધક આ બધાથી ઉપર જઈને હું કોણ છું, આ બધું આંખથી દેખાય છે, પણ આંખ એ તો કેમેરા સમાન છે, પણ એમાં જોવાવાળો કોણ છે એ પ્રશ્ન સુધી કોઈ સાધક પહોંચતું નથી. અને ત્યાં પહોંચે નહીં ત્યાં સુધી મૂળ મરમ ખુલતું નથી. આગળ નિરંજન શબ્દ વાંચ્યો છે, એને સમજવાનો છે કે નિરંજન એટલે કોણ? તો જે નામ રૂપથી પર છે, જે દેખાતો નથી છતાં બધું જેના કારણે થાય છે એ નિરંજન છે. તો મૂળ મરમ શું જાણવાનો છે? મૂળ મરમ શું છે?
તો પોતાનું નિજ સ્વરૂપ જાણવું ને, કે હું શરીર નથી, હું મન નથી, હું ચેતના છું. અને આ મરમ એટલા માટે નથી જણાતો કે માણસ બહાર શોધે છે. જ્યાં સુધી બહારની શોધ છે ને ત્યાં સુધી એ જણાય એમ નથી. ભીતરમાં ખોજ કરે તો જ એ અનુભૂતિથી જણાય એમ છે કે જે બદલાય છે એ હું નથી, પણ જે જુએ છે, જે સાક્ષી છે એ હું છું. પણ નિરંજન પરમાત્માએ આ જગતને લીલા રૂપે રચ્યું છે. ઉત્પત્તિ, સ્થિતિ, લય અને પ્રલય આ બધું દ્રશ્ય જગતના ધર્મ છે. સત્ય પરમાત્મા તેમાં બંધાતો નથી. માણસ આ સરસાવમાં ફસાઈ જાય છે અને ખેલના કરનારને ઓળખતો નથી. ખેલ સમજવાનો છે પણ ખેલમાં ફસાવાનો નથી. તો આપણે ઊંધું થઈ ગયું છે. ખેલમાં ફસાઈ ગયા છે અને ખેલ કરનારને ભૂલી ગયા છે. કરનાર કોણ? પરમાત્મા. હવે આગળ બીજી કડીમાં સવારામ બાપા શું કહે છે કે વિશ્વરૂપી એક વૃક્ષ બનાવ્યું, માહી કડવા મીઠા મેવા, રોગ ભોગની કરી મિજબાની, સૌ આવ્યા છે લેવા દેવા. હવે આ બીજી કડીમાં સવારામ બાપાએ આપણી સામે આપણા જ કર્મફળનો અરીસો બતાવ્યો છે અને કહે છે કે પરમાત્માએ આ સમગ્ર વિશ્વને એક ઝાડ જેવું બનાવ્યું છે, જેમાં કડવા અને મીઠા બંને પ્રકારના ફળ છે. અહીં રોગ અને ભોગ, દુઃખ અને સુખ બંનેની મહેફિલ ચાલે છે અને બધા જીવ પોતપોતાના કર્મ મુજબ લેવા અને દેવા માટે આવ્યા છે. સવારામ બાપા કહે છે કે સંસાર જીવનની પરીક્ષાનું સ્થળ છે. જેમ ઝાડમાં મીઠા ફળ હોય છે તેમ કડવા ફળ હોય છે. સુખ આવે તો આનંદ અને દુઃખ આવે તો ફરિયાદ, પરંતુ બંને છે તો તારા ઉપજાવેલા એક જ વૃક્ષના ફળ. છતાંય માનવ સુખને પોતાનું માને છે અને દુઃખને ભગવાન પર છોડે છે, ભગવાન ઉપર નાખે છે. અહીં જ અજ્ઞાનતા છે. સવારામ બાપા કહે છે કે અહીં રોગ અને ભોગ બંને મિજબાની છે. પસંદગી આપણા હાથમાં નથી, કારણ કે રોગ પણ તારો છે અને ભોગ પણ તારો છે. બંને તને જાગૃત કરવા આવ્યા છે અને જ્યાં સુધી જીવ ભોગમાં ફસાયેલો છે ને ત્યાં સુધી રોગ આવે છે અને જ્યાં સુધી રોગથી શીખતો નથી ત્યાં સુધી ભોગ પાછા ફરી અને ખેંચી જાય છે. સંસારને વૃક્ષ કેમ કીધું છે એ એક પ્રશ્ન થાય મનમાં. તો કારણ કે એના મૂળ અજ્ઞાનમાં, ડાળીઓ કર્મમાં છે અને ફળ સુખ દુઃખ છે. હવે આ કડીને તત્વાર્થી રીતે સમજીએ તો આ સંસાર છે ને એ કર્મ વૃક્ષ છે અને ફળ છે એ પૂર્વના સંસ્કારનું પરિણામરૂપી ફળ છે. અને એ વૃક્ષ કેવું રોપવું અને કેવા ફળ પામવા એ પાછી આપણા હાથની વાત છે. જ્યાં સુધી જીવ હું ભોગવનાર છું એવું માને છે ને ત્યાં સુધી તે વૃક્ષના ફળ ખાય છે, કડવા અને મીઠા બધા. પણ જ્યારે સાક્ષી ભાવ આવે ત્યારે ફળ દેખાય છે પણ બંધન તૂટી જાય છે. જ્યારે સમજ પડે કે હું ફળ નથી, હું ફળને જોનાર છું, ત્યારે એ લેવા દેવા પૂર્ણ થાય છે. સાક્ષી ભાવ આવી જાય તો પછી કર્મના ફળ લાગતા નથી અને કરતા નથી તો પછી ભોગતા પણ નથી. ટૂંકમાં આ વિશ્વ એક વૃક્ષ છે. મીઠા અને કડવા ફળ બંને આપે છે. સુખ દુઃખ રોગ ભોગ બધું કર્મના પરિણામરૂપ છે, કોઈ બહારથી આપનાર નથી. જે કાંઈ ભોગવીએ છીએ એ બધું આપણે જ વાવેલું છે. આવું સવારામ બાપા આપણને કહે છે. અને આખી દુનિયા કર્મબંધનના ઋણબંધનથી એવી રીતે ઘૂંસાઈ ગઈ છે કે તેનો આરો આવે એવું નથી. અને એનો આરો ક્યારે આવે કે ગુરુ કૃપા વિના એ આરો આવે એમ નથી.
ગુરુ શરણે જઈને ગુરુની કૃપા થાય તો એનો વારો આવે. હવે આગળની કડીમાં શું કહેશે કે ડાળ નિરંજન ત્રિગુણ શાખા પાન જગતને કેવા આદ પુરુષ નિજ મૂળને ભૂલ્યા તેનું ન કરે સમરણ કે છેવા. હવે આ કડીમાં જીવાત્માને પોતાના સ્વરૂપને ભૂલ્યાની યાદી અપાવી છે અને કીધું છે કે આ સંસારના વૃક્ષની મુખ્ય ડાળી નિરંજન પરમાત્મા છે. હવે અહીં એવો પ્રશ્ન થાય કે નિરંજનને ડાળ કેમ કહે? કારણ કે બધું એની ઉપર ટકેલું છે અને તેની શાખાઓ ત્રિગુણથી બનેલી છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, અને પાંદડા રૂપે આખું જગત ફેલાયેલું છે. પરંતુ આ જ જગતમાં રહેનારો જીવ પોતાના મૂળ સ્વરૂપને ભૂલી ગયો છે અને તેથી ન તો તેનું સ્મરણ કરે છે ન તો તેની સેવા કરે છે. તો અહીં જ્ઞાની પુરુષની નજરમાં એક ભૂલ તરત તરવી રહે આવે કે પરમાત્મા એટલે કે નિરંજનને ડાળ કેમ કીધું, આગળ કીધું એમ એ પ્રશ્ન તરવરી આવે. તમારો તર્ક હાસો જ છે, ખોટો નથી. મને પણ એ પ્રશ્ન ઘણીવાર મૂંઝ્યો, પણ એનું સમાધાન એ છે કે આ જે વૃક્ષ ગણાયું છે ને એ સંસાર વૃક્ષની વાત કરી છે અને જગત ત્રિગુણથી ચાલે છે, પણ ત્રિગુણ નિરંજનથી શક્તિ મેળવે છે. ત્રિગુણને શાખા તરીકે બતાવી છે. તો ડાળ અને શાખાનો સામાન્ય અર્થ સરખો લાગે, પણ ડાળ એટલે મુખ્ય ડાળી અને શાખા એટલે એમાંથી નીકળેલી નાની ડાળીઓ. હવે આપણે પરમાત્મા મૂળ કે ડાળ એવો પ્રશ્ન કરીએ તો અંદરથી જ જવાબ આવી શકે કે બંને છે, બધું પરમાત્માનું જ સ્વરૂપ છે, મૂળ ગણો કે ડાળ ગણો. એટલે એમાં બહુ ઊંડા ઉતરવા જેવું મને નથી લાગતું. પણ સવારામ બાપા અહીં સાધકને સમજાવવા માટે પરમાત્માને ડાળ કહે છે, કારણ કે જીવ ત્યાંથી જગતને અનુભવતો થાય છે. એટલે અત્યારે ધ્યાન જડ મૂળ પર નથી પણ ચેતન આધાર પર છે. સવારામ બાપા કહે છે કે સંસાર પરમાત્માથી જ ઉપજ્યો છે, ત્રિગુણથી ચાલે છે અને જગત રૂપે આપણને દેખાય છે. પણ વિલક્ષણ વાત એ છે કે જે મૂળથી ઉગ્યો છે એ જીવ જ મૂળને ભૂલી ગયો છે. માનવદેવ કર્મ, સંસાર બધું યાદ રાખે છે પણ પોતાનું આત્મ સ્વરૂપ યાદ રાખતો નથી. અહીં ટૂંકમાં સમજીએ તો નિરંજન એટલે શુદ્ધ ચેતના પરમાત્મા, ત્રિગુણ એટલે મનની પ્રવૃત્તિ, જગત એટલે અનુભૂતિનું ક્ષેત્ર. હવે જ્યારે જીવ ત્રિગુણમાં ફસાય છે ત્યારે પોતાના મૂળ સ્વરૂપથી વિચ્છિન્ન અનુભવ કરે છે. સમરણ અને સેવા એ બહારની વિધિ બની જાય છે, આંતરિક જાગૃતિ રહેતી નથી. પણ હાચું સમરણ એટલે દરેક ક્ષણે હું શુદ્ધ ચેતના છું એ જાગૃતિ છે. આદ પુરુષ એટલે જીવાત્મા એ પોતાના મૂળને ભૂલી ગયો છે. એટલે સમરણ મોઢેથી થાય છે, હૃદયથી નહીં. સેવા પણ હાથથી થાય છે, ભાવથી નહીં. જ્યારે જીવ પોતાની મૂળ ચેતનાને ઓળખે છે ત્યારે ત્રિગુણ આપમેળે શાંત પડે છે અને ત્યારે સેવા પણ સહજ બને છે, સમરણ પણ સહજ બને છે. આ જ સંતોનો ઉપદેશ છે અને આ જ મુક્તિનો માર્ગ છે. સમરણ એટલે જીભથી શબ્દ બોલાવો માત્ર નહીં, પરંતુ ચિત્તને એક તત્વમાં સ્થિર કરવું. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ ચારેને એક જ કેન્દ્ર પર લાવી રાખવું એટલે બહિર્મુખ વૃત્તિને અંતર્મુખ કરવી. અને આ ઘણા સમયથી બહિર્મુખ થઈ ગયેલી વૃત્તિને અંતર્મુખ કરવાનું સાધન સદગુરુનો શબ્દ છે. એટલે સદગુરુના ચરણે જઈને શબ્દ જાણી લેવાનો આગ્રહ રાખવામાં આવે છે. હવે ચોથી કડીમાં સવારામ બાપાએ શું કીધું છે કે કાયા કબૂતર કરમજાળમાં આવ્યો છે શણ લેવા, 5 વિષય પારાથી મળી કરે કામ કસાઈને જેવા. હવે આ કડીમાં સવારામ બાપા એવું કહે છે કે આ કાયારૂપી દેહરૂપી કબૂતર કર્મની જાળમાં ફસાઈ ગયું છે. માત્ર થોડા વિષય સુખના દાણા લેવા માટે. અને આ 5 વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 વિષય
શિકારીઓ જેવા બની અને એવી રીતે કામ કરે છે કે જાણે કસાય જીવને મારવા બેઠો હોય. એટલે સવારામ બાપાએ અહીં કરુણાતાપૂર્વક દયા લાવી અને કીધું છે કે જીવાત્મા સ્વતંત્ર હતો, નિર્દોષ હતો, પણ દેહને પોતાનો માનીને નાના નાના સુખ માટે મોટા બંધનમાં ફસાઈ ગયો. 5 વિષયો મીઠા લાગે પણ અંતે એ જ દુઃખના કારણ બને છે, કારણ કે મનને બાંધી રાખનાર શત્રુ સમાન છે. અને જ્યાં સુધી આ જીવ વિષયને સુખ માનશે ને ત્યાં સુધી બંધન વધતું રહે છે. જ્યારે વિષયોની આસક્તિ છૂટશે ત્યારે મુક્તિની શરૂઆત થઈ છે. અને આના માટે અંતઃકરણની શુદ્ધિ જરૂરી છે. પહેલી શરત છે, મુક્તિ મેળવવી હોય તો અંતઃકરણની શુદ્ધિ પહેલાં કરવી પડે. તો જ્યાં સુધી અંતઃકરણની મલિનતા દૂર થતી નથી ને ત્યાં સુધી શીત શુદ્ધ થતું નથી. અને શીત શુદ્ધ ન થાય ત્યાં સુધી વૃત્તિ શાંત થતી નથી. અને વૃત્તિ શાંત ન થાય ત્યાં સુધી મન સ્થિર થતું નથી. મન સ્થિર ન થાય ત્યાં સુધી સુરતા જાગૃત થતી નથી. અને સુરતા જાગૃત ન થાય ત્યાં સુધી આત્માનો સાક્ષાત્કાર કોઈ દી થતો નથી. આત્માનો સાક્ષાત્કાર થાય એ જ મુક્તિ છે. પણ સદગુરુના શરણે જવાથી આ બધો ભેદ સમજાય એમ છે. હવે આગળની કડીમાં, છેલ્લી કડીમાં સવારામ બાપાએ શું કીધું છે કે ડાળ પાનને શાખા સહિત કોઈ નથી અહીં રહેવા. દાસ સવો કહે અવાચ પુરુષને જ્ઞાનેથી ગોતી લેવા. છેલ્લી કડીમાં સવારામ બાપાએ બંધનમાંથી મુક્તિનો ઉપાય બતાવ્યો છે અને કહે છે કે આ સંસારના વૃક્ષમાં ડાળ, પાંદડા, શાખાઓ સહિત કાંઈ પણ કાયમી રહેવાનું નથી. એટલે કે સંસાર વૃક્ષ સમગ્ર નાશ પામવાનું છે. એટલે શબ્દોથી પર એવા પરમાત્માને બુદ્ધિ કે વિધિથી નહીં પરંતુ જ્ઞાન દ્વારા ઓળખી લેવાના છે એવું કીધું છે. કારણ કે આ બુદ્ધિનો વિષય નથી અને વિધિથી મળતા નથી. અને જ્ઞાનથી શોધી લેવા એટલે અનુભવથી અનુભૂતિ કરવાની વાત છે. બાકી પરમાત્મા શોધવાનો પણ વિષય નથી. તમારે તમારી જાતને જ શોધવાની છે, જાતને જ ઓળખવાની છે. જાતને ઓળખશો તો જગદીશ ઓળખાઈ જશે. અહીં સવારામ બાપા અંતિમ સત્ય તરફ ઇશારો કરે છે કે સંસારની દરેક વસ્તુ અસ્થાયી છે, નાશવંત છે. ધર્મ, કર્મ, દેહ, સંબંધ બધું જ જવાનું છે. કાંઈ વસ્તુ કાયમી રહેવાનું નથી. અને જો શાશ્વત હોય તો એક પરમાત્મા છે અને એને ઓળખવાનો છે. તો એને કેમ ઓળખવો? એ બોલીથી સમજાય નહીં, વિધિથી પકડાય નહીં. એને અનુભવથી જ ઓળખવો પડે. અનુભવ ક્યારે થાય? તો કે સદગુરુના જ્ઞાન અંદર ઉતરે, મનના સંકલ્પ વિકલ્પો બધા મટી જાય, મન અમન બની જાય, બહારની શોધ બધી બંધ થાય અને ભીતરની શોધ શરૂ થાય. ત્યારે અવાજ પુરુષ એ પોતાની જાતે પ્રગટ થાય છે. અવાજ પુરુષ એટલે જે વાણીથી વર્ણવી ન શકાય, જે 52 બારો છે એવો આત્મ સ્વરૂપ. અને આ સ્વરૂપ સ્મૃતિ એ અંતિમ સાધના છે. પોતાના સ્વરૂપનો સ્મૃતિ છે ને એ અંતિમ સાધના છે. એટલે એની યાદ રાખવાની કીધું છે. બાકી જગતમાં જે આવ્યું છે એ બધું જવાનું છે. જે દેખાય છે એ બધું એકદી લુપ્ત થઈ જવાનું છે. પણ જે આવતો નથી, જે જતો નથી, જે બોલતો નથી, પણ જે બધું ચલાવે છે એ અવાજ પુરુષ છે. સવારામ બાપા કહેશે કે એને તમે મંદિરમાં શોધશો તો નહીં મળે, શબ્દોમાં ગોતશો તો નહીં મળે, પણ જ્યારે હું કોણ છું એ પ્રશ્નમાં ઊંડે ઉતરશો ત્યારે જ્ઞાન પોતે બોલી ઉઠશે. જ્યાં શબ્દ બંધ થઈ જાય ત્યાં પછી શબ્દ શરૂ થાય છે. આ જ સવારામ બાપાનો મોટો સંદેશ છે ને આ જ મુક્તિનો માર્ગ છે. અને આ આખા ભજનનો નિષ્કર્ષ એ છે કે ભગવાન ક્યાંય બહાર શોધવાથી મળતા નથી. કર્મભોગથી મુક્તિ થતી નથી, કર્મ ભોગવવા પડે છે.
વિધિ વિધાન અંત નથી અને સાચો માર્ગ એ છે કે પોતાને ઓળખવાનો, સાક્ષી બનવાનો. હું દેહ નથી, હું મન નથી, હું શુદ્ધ ચેતના છું. જ્યાં આ સમજ ઉગે છે ને ત્યાં પછી કર્મનું વૃક્ષ સુકાઈ જાય છે અને નિરંજન સ્વયં પ્રગટ થાય છે. ટૂંકમાં જગત એક ખેલ છે, કર્મ ફંદો છે, વિષય શિકારી છે અને મુક્તિ માત્ર સ્વરૂપ જ્ઞાનમાં છે. આવું આ ભજનમાં સવારામ બાપા આપણને સમજાવી જાય છે. સદગુરુ ભગવાનની જય.